કેમ છો બાળ દોસ્તો? મજામાં છો ને? વાલી મિત્ર નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે. બાળ દોસ્તો, અગાઉના એપિસોડમાં આપ સૌએ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા 11 થી 20 સુધીની સંખ્યાનો પરિચય કેળવ્યો છે. આજે આપને ભાગ 3માં 1 થી 20 સુધીની સંખ્યાઓ સાથે કામ કરવાનું છે. તો ચાલો બાળ દોસ્તો, થઈ જાઓ તૈયાર. બાળ દોસ્તો, અહીં આપ જોઈ રહ્યા છો 1 થી 10 અને 11 થી 20 સુધીની સંખ્યા પટ્ટી આપેલી છે. આપને આ સંખ્યા પટ્ટીનો ઉપયોગ કરતા નીચેની પ્રવૃત્તિ કરવાની છે. ખૂટતી સંખ્યા લખો. અહીંયા આપની પાસે 10 પછી ખાલી બોક્સ છે, 12 પછી ખાલી બોક્સ છે, પછી ખાલી બોક્સ છે, અહીંયા છે 15 અને પછી બધા જ બોક્સ ખાલી છે. એટલે કે અહીંયા જે બોક્સ ખાલી છે તેમાં આપને જે સંખ્યા ખૂટે છે તે સંખ્યા લખવાની છે. અહીંયા આવ્યા 10. હવે 10 પછી કઈ સંખ્યા આવે તે આ બોક્સમાં આપને લખવાનું છે. જુઓ, ચાલો જો, કોણ કહેશે મને? હા, 10 પછી શું આવે છે? 11. શું આવે છે? 11. તો આપને આ ખાલી બોક્સમાં 11 લખી શું? હવે છે 12. 12 પછી ખાલી બોક્સ છે અને એના પછીનું પણ બોક્સ ખાલી છે. તો 12 પછીની સંખ્યા કઈ તે આપને આ બોક્સમાં લખવાનું છે, જે સંખ્યા અહીંયા ખૂટે છે. ચાલો સંખ્યા પટ્ટીમાંથી જોઈને કહેશો કે 12 પછી કઈ સંખ્યા આવે? હા, આપની પાસે સંખ્યા પટ્ટી છે જ. કઈ સંખ્યા છે 12 પછી? 13. કઈ સંખ્યા છે? 13. તો આપને આ બોક્સમાં 13 લખીશું. 13 પછી હજી એક સંખ્યા ખૂટે છે. ચાલો સંખ્યા પટ્ટી પરથી ખબર પડે છે ને, બધાને ખ્યાલ આવે છે ને? 13 પછી શું આવે છે? 14. શું આવે છે? 14. તો આપને અહીંયા લખીશું 14. ચાલો 14 પછી કઈ સંખ્યા છે? 15. 15 તો અહીંયા છે જ. હવે 15 પછી બાકીના બોક્સમાં જે સંખ્યા ખૂટે છે તે સંખ્યા આપને લખવાની છે. નીચે જોઈએ, અહીંયા આપની પાસે 18 છે. કેટલા છે? 18. 18 પછીના બે બોક્સ ખાલી છે. બે બોક્સમાં કોઈક સંખ્યા ખૂટે છે. એટલે આપણે 18 પછીની જે સંખ્યાઓ આવે છે તે સંખ્યાઓ આ બોક્સમાં લખવાની છે. આપની પાસે અહીંયા 18 છે. સંખ્યા પટ્ટી પર આ રહ્યા 18. અને 18 પછી કઈ સંખ્યા આવે છે? બોલો જો. હા, 19. અને 19 પછી 20. તો આપને અહીંયા 18 પછી લખીશું 19. 19 પછી 20. ફરી જોઈએ, અહીંયા આપની પાસે 14 છે. કેટલા છે? 14. હવે 14 પછી જે સંખ્યા આવે તે આ ખૂટતા બોક્સમાં લખવાના છે. બોલો જો, સંખ્યા પટ્ટી પણ જોવાની. હા, સંખ્યા પટ્ટી પર કેટલા છે? 14 પછી કેટલા છે? 15 છે. કેટલા છે? 15. અને 15 પછી 16. તો આપને અહીંયા 14 પછી લખીશું 15. અને 15 પછી બોક્સમાં જે સંખ્યા ખૂટે છે તે કઈ સંખ્યા આવશે? સરસ,
સરસ. કઈ સંખ્યા આવશે? 16. બાળ દોસ્તો, અહીંયા આપણે બીજી એક પ્રવૃત્તિ કરીએ છીએ. અહીંયા લખેલું છે પછીની સંખ્યા લખો. આપની પાસે અહીંયા છે 18. તો 18 પછી કઈ સંખ્યા આવે તે આપને આ બોક્સમાં લખવાના છે. આપની પાસે આ લખવા માટે સરળતા રહે માટે સંખ્યા પટ્ટી પણ 1 થી 20 સુધીની મૂકેલી છે. 18 પછી કઈ સંખ્યા આવે છે? હા, 19 અને 20. તો આપને અહીંયા 18 પછી લખીશું 19, પછી 20. એવું જ બીજું એક ઉદાહરણ છે આપની પાસે. અહીંયા છે 14. હવે 14 પછી કઈ સંખ્યા આવે તે આપને લખવાનું છે. નીચે બીજી એક સૂચના છે, પહેલાની સંખ્યા લખો. આપને પછીની સંખ્યા શીખ્યા, ખૂટતી સંખ્યા પણ શીખ્યા. હવે અહીંયા આપેલી જે સંખ્યા છે તેની પહેલા એટલે કે તેની આગળ કઈ સંખ્યા આવે છે તે લખવાની છે. અહીંયા છે 16 અને અહીં છે 17. હવે આ 16 પહેલા 16 ની આગળ કઈ સંખ્યા આવશે? 16. 16 ની આગળ 16 ની પહેલા કઈ સંખ્યા છે? હા, સરસ, 15 છે. કઈ સંખ્યા છે? 15. તો આપને અહીંયા લખીશું 15. હવે નીચેની સૂચના વાંચીએ. 9 ની પહેલા અને પછી શું આવે? તો આપની પાસે અહીંયા છે 9. તો 9 ની આગળ, 9 ની પાછળ, 9 ની પહેલા અને 9 ની પછી કઈ સંખ્યા છે તે લખવાનું છે. આ 9 ની આગળ, 9 ની પહેલા કઈ સંખ્યા છે? હા, 8 છે. કઈ સંખ્યા છે? 8. તો 8. હવે જોઈએ 9 ની પછી કઈ સંખ્યા છે? હા, 10 છે. અહીંયા 9 છે અને 9 ની પછી આવે છે 10. અહીં છે 18 ની પહેલા અને પછી શું આવે? આ 18 છે, તેની આગળ અને તેની પાછળ શું આવે? હવે 18 ની આગળ, 18 ની પહેલા કઈ સંખ્યા છે? હા, 17 છે. કઈ સંખ્યા છે? 17. તો આપને અહીં લખીશું 17. જોઈએ 18 ની પછી કઈ સંખ્યા આવશે? આ રહ્યા 18 અને 18 ની પછી કઈ સંખ્યા છે? 19 છે. તો આપને આ બોક્સમાં 19 લખીશું. બાળ દોસ્તો, આપને અહીંયા બીજી એક પ્રવૃત્તિને સમજીએ. આપની પાસે અહીંયા એક સૂચના છે, મોટી સંખ્યા પર ગોળ કરો. અહીંયા 2 સંખ્યા આપેલી છે. હવે આ 2 સંખ્યામાં મોટી સંખ્યા કઈ છે તેની સમજ માટે અહીંયા સંખ્યા પટ્ટી પણ આપેલી છે. પહેલા તો સમજીએ. અહીંયા તો છે જ 11 અને 13. તો 11 અને 13 માં 13 ઉપર ગોળ કરેલું છે. હવે
તમે કેવી રીતે સમજો કે તમને કેવી રીતે ખ્યાલ આવે કે આ 11 અને 13માં મોટી સંખ્યા 13 જ છે? તો એના માટે આપની પાસે સંખ્યા પટ્ટી છે. આ સંખ્યા પટ્ટીમાં જે અંક, જે સંખ્યા પહેલા આવે છે તે નાની સંખ્યા છે અને જે સંખ્યા પછી આવે છે તે મોટી સંખ્યા છે. એક ઉદાહરણ અહીંયા આપની પાસે છે 11 અને 13. આ સંખ્યામાં 13 પર ગોળ કરેલું છે. તો જોઈએ સંખ્યા પટ્ટી પર આ રહ્યા 11 અને પછી 11 પછી 13 છે. હમણાં જ મેં કીધું કે સંખ્યા પટ્ટી પર જે સંખ્યા પછી આવે છે તે મોટી સંખ્યા છે. એટલે કે 11 અને 13માં 13 સંખ્યા પટ્ટી પર પછી છે એટલે કે 13 મોટા છે. બરાબર છે? આપને બીજા કેટલાક ઉદાહરણ આ રીતે સમજીએ અને ગોળ કરતા જઈએ. અહીંયા છે 13 અને અહીંયા છે 15. હવે આ બે સંખ્યામાં મોટી સંખ્યા કઈ છે? 13 છે અને 15 છે. સંખ્યા પટ્ટી પર જોઈએ 13 પહેલા આવેલા છે અને 15 પછી છે એટલે કે 15 એ મોટી સંખ્યા છે. 13 અને 15માં 15 એ મોટી સંખ્યા છે તો તેના પર ગોળ કરીશું. બીજી સંખ્યા અહીં છે 18, 8. 18 મોટા છે કે 8 મોટા છે? 8 અને પછી છે 18. તો અહીંયા તો તરત ખ્યાલ આવી જાય કે 18 મોટા છે. તો આપણે અહીંયા 18 પર ગોળ કરીશું. બીજું એક ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કઈ બે સંખ્યા છે? 11 અને આ છે 10. હવે 11 અને 10માં મોટી સંખ્યા કઈ છે તે આપણે નક્કી કરવાનું છે. તો જ્યારે આપણે 1 થી 20 લખતા હોય તો પહેલા 10 લખીએ અને પછી 11 લખીએ છીએ. તો પહેલા 10 લખાયા એટલે કે 10 એ નાની સંખ્યા છે અને 11 એ મોટી સંખ્યા છે. તો આપણે 11 પર ગોળ કરીશું. બાળ દોસ્તો, અહીંયા આપની પાસે બીજી એક સૂચના છે. નાની સંખ્યા પર ગોળ કરો. હવે થોડો થોડો તો તમને ખ્યાલ છે જ કે આપેલી બે સંખ્યામાં જે સંખ્યા પહેલા આવે છે તે નાની સંખ્યા છે અને જે સંખ્યા પછી આવે તે મોટી સંખ્યા. મોટી સંખ્યા વિશે આપણે શીખી ગયા. અહીંયા જોઈએ નાની સંખ્યા. પહેલું એક ઉદાહરણ આપણી પાસે આવેલું છે. હવે આ 20 અને 10માં કઈ સંખ્યા પહેલા લખી શકાય અને કઈ સંખ્યા પછી લખી શકાય? તો જોઈએ પહેલા 10 લખાય અને 10 લખ્યા પછી લખતા લખતા આપણે આયા 20 પર. એટલે કે 10 પહેલા લખીએ છીએ અને 20 પછી લખીએ છીએ. બોલો જો જે સંખ્યા પહેલી લખીએ તેને કેવી સંખ્યા કહેવાય? સરસ, નાની સંખ્યા. એટલે અહીંયા 10 પર ગોળ કરેલું છે. બીજું એક ઉદાહરણ સમજીએ. અહીંયા આપની પાસે છે 6, 4. હવે આ 6 અને 4 આ બેમાં નાની સંખ્યા કઈ છે? 4 પછી 6 છે. એટલે કે 4 આપણે પહેલા લખીએ અને 6 પછી લખીએ છીએ. તો જે પહેલા લખીએ છીએ
તે સંખ્યા નાની છે. એટલે કે 6 અને 4માં 4 નાની સંખ્યા છે. તો આપણે 4 પર ગોળ કરીશું. બરાબર. હવે તમને નાની સંખ્યા શોધવાની પ્રવૃત્તિનો પણ ખ્યાલ આવી ગયો હશે. સૂચના છે, સૌથી મોટી સંખ્યા પર સ્ટાર તારો મૂકવાનો છે. શું મૂકવાનું છે? આપને તારો મૂકવાનો છે. આપને આ 12, 8 અને 4 માંથી સૌથી મોટી સંખ્યા કઈ છે અને તે મોટી સંખ્યા પર સ્ટાર મૂકવાનો છે. મોટી સંખ્યા કઈ છે? હા, સમજવાનો પ્રયત્ન કરો, પછી જવાબ પણ આપો. સંખ્યા પટ્ટી જુઓ. હા, સરસ. કોણ બોલ્યું? અરે વાહ, 12 એ મોટી સંખ્યા છે. તો આપણે 12 પર તારો મૂકી દીધો છે. એ 18, 15 અને 3માં મોટી સંખ્યા 18 છે. તો 18 પર આપણે તારો મૂકીશું. અહીંયા આપણી પાસે 3 સંખ્યાઓ છે, 14, 16 અને 7. હવે આ 3 સંખ્યાઓમાંથી મોટી સંખ્યા આપણે સંખ્યા પટ્ટી પર નજર નાખીએ. અહીંયા પહેલા 7 આવે છે, પછી 14 આવે છે અને પછી 16. એટલે કે 16 એ મોટી સંખ્યા છે. બરાબર છે. તો 16 પર આપણે મૂકી દઈએ તારો. હા, હવે આ 3 ઉદાહરણ સમજ્યા પછી તમારામાંથી જ મને કોઈક જવાબ આપશે કે આ 3 સંખ્યામાં સૌથી મોટી સંખ્યા કઈ છે જ્યાં આપણે તારો મૂકીએ. કઈ સંખ્યા છે સૌથી મોટી? 17. તો આપણે 17 પર તારો મૂકી દઈશું. સૌથી નાની સંખ્યા પર તારો મૂકો. પહેલું ઉદાહરણ જોઈએ. આપણી પાસે છે 15, 17 અને 6. જુઓ, જો સંખ્યા પટ્ટી પર નજર નાખીએ તો પહેલાં આપણે કઈ સંખ્યા લખીએ છીએ? હા, 6 જ પહેલાં આવે. પછી લખતા લખતા જઈએ તો 15 આવે અને પછી લખતા લખતા જઈએ તો 17 લખીએ. તો પહેલાં કઈ સંખ્યા આપણે લખી શકીએ છીએ? 6. સંખ્યા પટ્ટી પર પણ 6 પહેલાં જ છે. એટલે કે 6 એ સૌથી નાની સંખ્યા છે. તો 6 પર આપણે તારો મૂકી દઈએ. બીજી સંખ્યા સમજીએ. 14 છે, 13 છે અને 9 છે. સંખ્યા પટ્ટી જોઈ ને બધાને ખ્યાલ આવી ગયો છે કે આ 3 સંખ્યામાં સૌથી નાની સંખ્યા. ત્રીજું ઉદાહરણ સમજીએ. ત્રીજા ઉદાહરણમાં 3 સંખ્યાઓ છે, 19, 12 અને 18. સંખ્યા પટ્ટી પર નજર નાખીએ તો પહેલાં લખાય છે 12, પછી લખાય છે 18 અને પછી લખાય છે 19. એટલે કે 12 એ પહેલાં આવે છે. 12 એ સૌથી નાની સંખ્યા છે. તો આપણે 12 પર સ્ટાર મૂકી દઈએ. સરસ. છેલ્લું ઉદાહરણ છે. 3 સંખ્યાઓ છે અને તમે બધા જુઓ ત્યાંથી જ તમને ખ્યાલ આવી ગયો છે કે આ 3 સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ છે? હા, કઈ સંખ્યા છે? 2. તો આપણે 2 પર સ્ટાર મૂકી દઈએ. બાળ દોસ્તો, બીજી એક પ્રવૃત્તિ છે આપની પાસે. ગણો અને લખો. છોડ પર કેટલાક પાંદડા છે. પાંદડાઓને ગણવાના છે અને ગણી અને કુલ કેટલા થાય છે તે સંખ્યા લખવાની છે. પાંદડા ગણવાનો શરૂઆત કરીએ. તમારે બધાએ મારી સાથે ગણવાના છે. 1 પાંદડું, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11,
12 13 14 15 16 17 તો આપને કુંડામાં 17 લખીશું. બીજું એક ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા બીજી એક રીત છે. હું અહીંયા અંક લખ્યા વગર લીટા પાડીને પાંદડાની ગણતરી કરું છું. તમે બધા જ મારી સાથે લીટા પાડતી ઘડીએ પાંદડા ગણવા માંડજો. ચાલો તારે ગણીએ બધા સાથે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 કેટલા પાંદડા થયા? 13. આપને આ કુંડામાં 13 લખીશું. બાળ દોસ્તો, અહીંયા આપની પાસે સૂચના છે ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યાને સમજીએ ઉદાહરણને. અહીંયા છે 15 એટલે 1 દશક અને 5 એકમ. આપણે શીખી ગયા છે અગાઉ કે 10 ને 5 15, 10નું એક જૂથ અને 5 છૂટા. જો આપની પાસે 10 સળીનું એક જૂથ છે જે અગાઉના ભાગમાં તમે શીખી ગયા છો, અને 5 એકમ એટલે કે 5 એ છૂટી સળી છે. તો 10 અને 5, 10નું એક જૂથ એટલે કે 1 દશક અને 5 છૂટી સળી છે. તો અહીંયા છે 5. હવે આપને નીચે છે 16 એટલે ખાલી જગ્યા દશક અને ખાલી જગ્યા એકમ. 16 એટલે 10નું કેટલું જૂથ? એક જૂથ. તો આ 10 છે જ. અને છૂટી સળી કેટલી હશે આપની પાસે? હા, કેટલી હશે? 6. જુઓ, છે છૂટી સળી 6. ગણો તો 1 2 3 4 5 6. તો અહીંયા આપણે લખીશું ખાલી જગ્યામાં 16 એટલે 1 દશક અને 6 એકમ. ખાલી જગ્યા એટલે 1 દશક. આ 1 દશક છે આપની પાસે અને 7 એકમ છે. કેટલા એકમ છે આપની પાસે? 7 છૂટી સળી છે. જુઓ, ગણીએ. 1 દશક આ રહ્યા અને 7 એકમ. 1 2 3 4 5 6 અને 7. 10 અને 7 કેટલા થાય? 10 ને 7 17. તો અહીં આપણે લખીશું 17. ખાલી જગ્યા એટલે 1 દશક અને 3 એકમ. આપની પાસે 1 દશક આ રહ્યા, 10નું એક જૂથ એટલે કે 1 દશક. 3 એકમ, 3 છૂટા છે. આપણે શીખી ગયા છે અગાઉ 10 ને 3. 10 ને 3 કેટલા થાય? 13. તો અહીંયા લખીશું આપણે 13. બાળ દોસ્તો, કેવું મજા આવી ને? આજે આપણે 1 થી 20 સુધીની સંખ્યાઓ સાથે કામ કરતા ખૂટતી સંખ્યાઓ, નાની મોટી સંખ્યાઓ, પહેલાંની પછીની સંખ્યાઓ ગણતરી કરતા શીખ્યા. વળી 2 અંકની સંખ્યા સાથે 1 અંકની સંખ્યાનો સરવાળાની પણ સમજ મેળવી. વાલી મિત્રો, આપે પણ આ તમામ પ્રવૃત્તિની સમજ મેળવી હશે. બાળકની સ્વય અધ્યયન પોથીના પાના નંબર 76 થી 81 નંબર પર જે પ્રવૃત્તિ આપેલી છે તે તમામ પ્રવૃત્તિની સમજ અહીંયાથી આપણને આપવામાં આવેલી છે. આપનું બાળક આ સ્વય અધ્યયન પોથીમાં આ તમામ પ્રવૃત્તિનું ગણન કાર્ય કરે,
એ ગણન કાર્ય જ્યારે કરતું હોય ત્યારે આપ વાલીશ્રીએ બાળકોને સતત માર્ગદર્શન આપતા રહેવાનું છે. આવતા એપિસોડ ભાગ 4માં ફરી મળીશું. ધન્યવાદ.